આજે મેં બનાવ્યું છે સેવ ટામેટાનું શાક। 2 ટામેટા, 3-4 લીલા મરચાં, 1 ડુંગળી અને 2 ટામેટાની પ્યોરી। એક કઢાઈ લઈશું, એમાં 4 ચમચા ભરીને તેલ નાખીશું, અડધી ચમચ ભરીને રાઈ નાખીશું, અડધી ચમચ ભરીને જીરું નાખીશું અને થોડી હિંગ નાખીશું અને 4 મરચાંને જે કાપીને રાખ્યા હતા એ નાખીશું અને 1 ડુંગળી જો કાપીને રાખી હતી એ નાખીશું। 1 વાટકીમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ભરીને લાલ કાશ્મીરી પાવડર, 1 વખત ડુંગળીને હલાવી દઈશું। આની અંદર પાણી નાખીને પેસ્ટ બનાવી દઈશું। અને મેં નાખી છે આની અંદર લસણ અને આદુની પેસ્ટ અને જે મસાલો બનાવીને રાખ્યો હતો એ પણ આમાં નાખી દઈશું। બધી વસ્તુને સારી રીતે હલાવી દઈશું। પછી 2 ટામેટા કાપીને રાખ્યા હતા એ નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બધી વસ્તુને સારી રીતે હલાવી દઈશું। પછી આની અંદર નાખીશું 2 ટામેટાની પેસ્ટ। પાંચ મિનિટ ઢાંકીને રાખીશું। ટામેટા એકદમ નરમ થઈ જશે અને ઉપર તેલ દેખાશે। એક વાટકી ભરીને પાણી નાખીશું અને હવે નાખીશું આની અંદર 2 ચમચ ભરીને દહીં। દહીં નાખ્યા પછી લગાતાર હલાવતું રહેવાનું છે। પછી એને ઢાંકીને રાખીશું 2-3 મિનિટ સુધી। પછી આની અંદર નાખીશું રતલામી સેવ। એક વખત સારી રીતે હલાવી દઈશું અને એની અંદર નાખીશું ગરમ મસાલો। સેવ નાખ્યા પછી 2 મિનિટ ઢાંકીને રાખીશું તો સેવ ટામેટાનું શાક તૈયાર છે। ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું। સેવ ટામેટાનું શાક કેવું લાગ્યું બતાવજો અને ધાણાથી ગાર્નિશ કરીશું। આવજો।